નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ અંકલેશ્વર વચ્ચે આજથી એસટી લિંક સેવાનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। 20 રૂપિયાના ભાડે સેવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગને મોટી રાહત મળશે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેની એસટી લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના લોકોના હસ્તે લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવી છે। એમ કે કોલેજના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં સેવાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ હતી। ભરૂચના બોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા બડકોદરા, માંડવા, બોલાવ અને અંકલેશ્વર જેડીસી સુધી ચાલશે। સવારે 7:15 કલાકે પ્રથમ ટ્રીપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રીપ્સ ચલાવવામાં આવશે। જો કે તેના ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે। મુસાફરો માટે ભાડું હાલ 20 રૂપિયા નક્કી કરાતા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રોજગાર માટે જેડીસી આવતા જતા કામદારોને મોટી રાહત મળશે। બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ રૂટ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો હતી, જ્યારે આજથી ભરૂચ અને અંકલેશ્વરનો બસ સેવાનો પ્રારંભ થયો છે, જેનાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ બસ ઘણી જ ઉપયોગી થનાર છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં આપઘાતના બનાવોમાં ઘટાડો થશે। સાથે જ વિદ્યાર્થીઓએ કે મુસાફરો તરફથી કોઈ રજૂઆત આવશે તો તેનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમમાં એમ કે કોલેજના આચાર્ય વિજય જોશી, ભરૂચના ડિવિઝન કંટ્રોલર આરપી શ્રીમાળી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, યોગી પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્વિન સિટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નોકરિયાત ભાઈઓ બહેનો ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ જુદા જુદા કામ અર્થે, અભ્યાસ અર્થે જતા આવતા હોય છે। ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગણી હતી, વિસ્તારના આગેવાનોની પણ માંગણી હતી કે આ બંને સિટી વચ્ચે બસ સેવાનો પ્રારંભ શરૂ થાય। ઘણા સમયથી એસટી વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ એમકે કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। દિવસ દરમિયાન 16 જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે, જેમાં માંડવા, બડકોદરા, ભરૂચ, બોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે। આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે। સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે। આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું। લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે, જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે, ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું। આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને આ સેવા શરૂ થાય પછી કોઈ પણ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભભાઈ, યોગીભાઈ સહિતના આગેવાનો, એસટી નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું। અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી। ધારાસભ્યશ્રી એ ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે। અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા ઊભી કરી એટીએમમાંથી 22 જેટલી વખત 2 લાખ ઉપરાંતની રકમ ઉપાડી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે।
ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જી એટીએમમાંથી અલગ 22 ટ્રાન્ઝેક્શન થકી અજાણ્યા શખ્સો 2.9 લાખની ઠગાઈ કરી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી બેંકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ શહેરના આરકે કાષ્ટા ખાતે રહેતા અક્ષય વેદરાજ સોની શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 532 શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની શાખામાં બેંકનું એટીએમ પણ આવેલું છે, જેમાં એક કેશ ડિપોઝિટ મશીન પણ મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ તેમાં રૂપિયા જમા કરાવી શકે અને ઉપાડી શકે. ગત 20મી સપ્ટેમ્બરે જિલ્લાની તમામ એસબીઆઈ બેંકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તપાસ વેળા તેમના કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ તપાસતા તેમાં 2.9 લાખ રૂપિયા ઓછા જણાયા, જેથી તેમણે તેમના મશીનનું સ્ટેટમેન્ટ કાઢી તેમાં ચકાસણી કરતા 10મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધીના ગાળામાં અલગ તારીખ અને સમય 22 ટ્રાન્ઝેક્શન સસ્પેક્ટેડ રિવલ્સની એન્ટ્રી જણાઈ હતી, જેમાં ગણતરી કરતા તેમાં કુલ 2.9 રૂપિયાનો જ આંકડો આવ્યો હતો, જેથી કોઈએ તેમના કેશ ડિપોઝિટ મશીનને હેક કરીને કે અન્ય કોઈ રીતે રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું. ટીમે એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યા શખ્સોએ એટીએમ સાથે છેડછાડ કરી એટીએમમાંથી રૂપિયા કાઢી લઈ ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાં એસએસનો સામાન ચોરી કરનાર ચોકીદાર પોલીસના હાથે ઝડપાયો હતો. અંકલેશ્વર જેઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 25 ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસ સર્કલના વિવિધ મટીરીયલ્સની ચોરી થઈ હતી, જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતા તેઓએ કંપનીના સીસીટીવી ચેક કરતા 4 જેટલા ઇસમો મટીરીયલને ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા 4 ઇસમો પૈકી એક કંપનીમાં નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય મોર્યા ઓળખાઈ ગયો હતો અને ત્યારબાદ તે નોકરી પર આવતો ન હતો. બાદમાં કંપનીના મેનેજર આસિફ શેખે જેઆઈડીસી પોલીસ મથકમાં રૂપિયા 6.51 લાખના મટીરીયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે ફરાર સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય મોર્યાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જેડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. અંકલેશ્વરમાં જેઆઈડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી. પ્રથમ વખત એસી ડોમમાં ગરબાની રમઝટ. ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ માણી રહ્યા છે. અંકલેશ્વર જેઆઈડીસીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી નવા અંદાજમાં થઈ રહી છે. યુવા મિત્ર મંડળે આ વર્ષે અનોખી પહેલ કરી છે. તેમણે જેઆઈડીસી વિસ્તારમાં પ્રથમ વખત એસી ડોમમાં ગરબાનું આયોજન કર્યું છે. તાલનો રંગ યુવા થીમ સાથે આ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આ એસી ડોમમાં ગરબે ઘૂમી રહ્યા છે. મા જગદંબાની આરાધનાનું આ પર્વ હાલ મધ્ય ચરણમાં છે, ત્યારે અંકલેશ્વર જેઆઈડીસીમાં નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિવિધ કલાકારો ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તો જેઆઈડીસીના રોટરી ઉપરાંત ખોડલધામ ગરબા ગ્રાઉન્ડ ઉપર ભક્તિભાવ સાથે ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આયોજિત મેગા નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દર વર્ષે જેઆઈડીસી વિસ્તારમાં મેગા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. હાલ જેઆઈડીસી ખાતે મેગા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવીને ગરબે ઝૂમ્યા હતા. ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર દબાણોને બોડા દ્વારા આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ બોડા વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભાગ્યોદય અને વિનાયક કોમ્પ્લેક્સની 15 થી વધુ દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. એકાએક દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા દબાણ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુકાનદારો લાંબા સમયથી દુકાનોની આગળ 15 થી 20 ફૂટ સુધી પતરાના શેડ લગાવી દબાણ કરી રહ્યા હતા. આ અંગે મળેલી ફરિયાદો અને નોટિસો બાદ તંત્ર દ્વારા પગલું ભરવામાં આવ્યું હતું. જોકે ભાગ્યોદય કોમ્પ્લેક્સની 5 દુકાનોના શેડ યથાવત રાખવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. લોકોમાં તંત્રની એકને ઘી અને એકને ગોળ જેવી નીતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. આ અંગે બોડા વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ 5 દુકાનદારો કોર્ટમાં ગયા હોવાથી કોર્ટના ચુકાદા બાદ જ તેમના દબાણો દૂર કરવામાં આવશે. હાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતા તે દુકાનના શેડ યથાવત રાખવામાં આવ્યા છે. સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે કોર્ટમાંથી કોઈ સ્ટે ઓર્ડર મળ્યો નથી, તેમ છતાં તંત્રએ કાર્યવાહી અધૂરી રાખી છે. તેમણે ન્યાયમાં બધાને સરખો ન્યાય મળવો જોઈએ તેવી માંગ સાથે 5 દુકાનોના દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરભરમાં દબાણો છે અને વારંવાર દબાણ હટાવવાના નામે કાર્યવાહી થાય છે. જો કે પુનઃ દબાણો યથાવત થઈ જતા હોય લોકો આ દબાણ હટાવવાની કામગીરીને માત્ર 2 દિવસનો તમાશો જ ગણી રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. હું ધવલ કનોજિયા, સામાજિક કાર્યકર, આરટી એક્ટિવિસ્ટ.
છેલ્લા 10 વર્ષથી 2015 થી જાડેશ્વર ચોકડી ખાતે આવેલ ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, જેના કારણે ત્યાંના લોકોને અવારનવાર તકલીફ થતી હતી, એની લડત લડ્યા. સ્થાનિક કલેક્ટરની કોર્ટમાં અમે જીતી ગયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે જીતી ગયા, હાઈકોર્ટમાંથી બી અમને તોડવાનો હુકમ થયો, છતાં પણ આ લોકો કોઈ પણ બાંધકામ તોડતા નતા. વચ્ચે એક વખત બહોળાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે અને જે લોકોના બીજા બાંધકામ છે આજે બહોળા તોડી રહી છે. પણ અહીંયા ખાસ નોંધવાનું એ કે અમુક લોકો કોર્ટમાં ગયા છે, એ લોકોને સ્ટે મળ્યો નથી. જ્યારે સ્ટે નથી મળ્યો તો એ બાંધકામો પણ આજે દૂર થવા જોઈતા હતા અને જે લોકોએ બહોળાના બાંધકામ તોડ્યા પછી ફરી બાંધકામ કર્યા છે એટલે એમણે કન્ટેમ્પ ઓફ કોર્ટ કરી છે, તો એમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે બહોળા અત્યારે કરી નથી રહી. તો મારી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ તમામની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બહોળાનો અને નાગરિકોનો સમય બચે. વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી, એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મહિલા પોલીસ અધિકારીઓ અને એનજીઓની મહિલા સભ્યો દ્વારા સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાને જીવંત કરાયા હતા. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સતત 4થા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વિસરાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આખીર તથા શહેરના એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબા માથે ધારણ કરી માતા આદ્ય શક્તિની આરાધના કરી હતી. આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણું વિસરાતું સાંસ્કૃતિક વારસો ઓળખે અને પોતાના જીવનમાં એની અગત્યતા સમજે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. અવસરે 100 જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિનામૂલ્યે ગરબા માણવાની તક આપવામાં આવે છે, તેમજ સાથે સુરક્ષા પણ સુચારું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 4થા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર રમઝટ બોલાવીને નવરાત્રી મહોત્સવને ચમકાવ્યું હતું. હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી. અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ 4થા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ. અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે. આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય. તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે, એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના વાદરા પાટિયા નજીક ટેન્કર ચાલકે 24 વર્ષીય યુવાનની બાઇકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું। અંકલેશ્વર તાલુકાના અવાદર પાટિયા પાસે ટેન્કર નીચે બાઇક આવી જતા બાઇક ચાલકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। અકસ્માત નોતરી ટેન્કર ચાલક વાહન છોડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। આજે સવારે ઝઘડિયા તાલુકાના દધેડા ગામનો રહીશ 24 વર્ષીય યુવક સંજય હરીસિંહ વસાવા પોતાની બાઇક લઈ કોઈ કામ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન અવાદર પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરની અડફેટે આવી જતા ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજવા પામ્યું હતું। અકસ્માતના પગલે આજુબાજુના ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે અકસ્માત નોતરી ટેન્કર ચાલક વાહન છોડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં અંકલેશ્વર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ CHC ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી હતી। અંકલેશ્વર જેડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વિસ્થાપિત મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં વિસ્થાપિત મહિલાઓ તેમજ ફાયર કર્મીઓ તેમજ મહિલા પોલીસ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। આ કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તબીબો, કોરોમંડલ કંપનીના અધિકારીઓ તેમજ વિવિધ સેવાભાવી સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નોટિફાઈડ એરિયામાં મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે। એમાં કોરોમંડલ ઇન્ડિયા લિમિટેડ, IRG ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન તેમજ નોટિફાઈડ ભટિંડા પાર્ટી તરફથી આજે અહીંયા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો। ત્યારે મિત્રો જે સશક્ત માણસ હોય એને પણ ખબર નથી હોતી કે મારીમાં શું બીમારી છે। આવા મેડિકલ કેમ્પ દ્વારા આપણે જ્યારે ચેકઅપ કરીએ ત્યારે આપણે ખબર પડે છે। તો આ 17મી સપ્ટેમ્બર એ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ એ 15 દિવસ સુધીનું એક પખવાડી આ હેલ્થ ચેકઅપ કેમ્પો, બ્લડ ડોનેશનના કેમ્પો, સાફ સફાઈના કાર્યક્રમો દ્વારા આખું પખવાડિયાની ઉજવણી જ્યારે કરવા જઈ રહી છે। ત્યારે આજથી 4 દિવસ પહેલાં પણ ગડખોલ CHCની અંદર એક મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો। એની અંદર પણ 1040 જેટલા દર્દીઓનો લાભ મળ્યો હતો। આવા દરેક CHC, PSC, પ્રાઇમરી સેન્ટરની અંદર પણ દરેક જગ્યાએ આવા મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા આપણા છેવાડાના લોકોની સેવા થઈ શકે એ આશયથી આવા કેમ્પો થઈ રહ્યા છે। અને કેમ્પમાં મિત્રો તમામ ડૉક્ટરની ટીમને પણ હું અભિનંદન આપું છું। 3 કોરોમંડલ, આશીર્વાદ અને IRG ફાઉન્ડેશનવાળા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું કે સરકારની સાથે સહયોગમાં રહીને એ લોકો પણ મદદરૂપ છે, એમને પણ આભાર માનું છું। હાંસોડ તાલુકાના અણિયાદરા ગામની બસ અનિયમિત આવતા શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થતા આજે ગામના સરપંચ સહિતના લોકોએ હાંસોડ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અંકલેશ્વર ડેપોથી હાંસોડ તાલુકાના અણિયાદરા ગામે આવતી એસટી બસ છેલ્લા 6 માસથી અનિયમિત આવતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક સમયથી આ બસ અનિયમિત આવી રહી છે। વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે। છેલ્લા કેટલાક સમયથી આ બસ નિયમિત ન આવતી હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ પૈસાના વાંકે અભ્યાસ જતો કરીને ઘરે પરત જવાની ફરજ પડી રહી છે। આ વિદ્યાર્થીઓને પોતાના દફતરો ઉચકીને શારીરિક અને માનસિક રીતે અને આર્થિક રીતે હેરાની પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। આજે પણ અંકલેશ્વરથી અણિયાદરાની બસમાં અંકલેશ્વર ડેપોથી આ બસ નીકળી હતી, જો કે પેસેન્જરોને બેસાડીને હાંસોટની ટિકિટ આપીને હાંસોટ ઉતારી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ બીજી બસ સાહોલથી અણિયાદરા 12 વાગ્યે વિદ્યાર્થીઓને લેવા આવી હતી, જેને લઈને વિદ્યાર્થીઓનો સમયનો
સમયનો વેડફાર થઈ રહ્યો છે. તદુપરાંત તેઓના અભ્યાસ ઉપર અસર પહોંચી રહી છે. જો કે વારંવાર આ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમથી લઈને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજરોજ મુસાફરોએ હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો વહેલામાં વહેલી તકે બસ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એક તરફ વાહન વ્યવહાર ઝડપી થઈ રહ્યો હોવાની સરકાર મોટા પાયે જાહેરાત કરી રહી છે, બીજી તરફ અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપર આજ વાહન વ્યવહાર અનિયમિત હોવાના કારણે અસર પડી રહી છે. અંકલેશ્વર ડેપોમાંથી ઉપડતી બસ અંકલેશ્વર અણિયાદરા, જે અંકલેશ્વરથી 8:15 કલાક મિનિટનો ટાઈમ છે. અણિયાદરા ગામ પર આવવા માટે 9:30 વાગ્યાનો એમનો ટાઈમ છે. તો આ બસ છેલ્લા 6 મહિનાથી બિલકુલ અનિયમિત છે. અઠવાડિયાની અંદર 3 દિવસ આવે, 3 દિવસ નથી આવતી, જેથી વિદ્યાર્થીને પુષ્કળ હેરાન થવાનો વખત આવતો છે. વિદ્યાર્થીઓ સ્કૂલ પર ટાઈમસર પહોંચી શકતા નથી. પ્રાઇવેટ સાધનોની અંદર જીવના જોખમે સ્કૂલ પર જાય છે. વારંવાર ડેપો મેનેજરને રજૂઆત કરી છે. બુધવારના દિવસે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર નાયબ ડીડીઓ સાહેબને મેં લિખિત અને મૌખિકની અંદર રજૂઆત કરી છે. આજે આ બસ અંકલેશ્વરથી હાંસોટ આવી અણિયાદરાના પેસેન્જરો હતા. ડેપો મેનેજરે આ બસ અંકલેશ્વર હાંસોટની અંદર ઊભી રાખી છે. બસ 20 મિનિટ ડેપોમાં ઊભી રહી છે અને એ બસ પાછી અંકલેશ્વર ચાલી જાય છે. તો અમે આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી જોડે કે કાયમ આ બસ તંત્રો બિલકુલ અમારી કોઈ વાતને સાંભળતા નથી. જો અમારી વાતને ધ્યાનમાં ન લેવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અંકલેશ્વર હાઈવે પરથી પોલીસે બાઇક ઉપર શંકાસ્પદ લોખંડના પાઇપ સાથે બાઇક સવારને પોલીસે ઝડપી પાડી આ અંગે વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર નજીક હાઈવે સ્થિત દેસાઈ પેટ્રોલ પંપ પાસે નંબર પ્લેટ વગરની બાઇક ઉપર લોખંડનો પાઇપ લઈ જતા શંકાસ્પદ ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ રાત્રિ દરમિયાન હાઈવેને અડીને આવેલા દેસાઈ પેટ્રોલ પંપ પાસે નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક બાઇકને રોકી ચાલકની પૂછપરછ કરી હતી. બાઇક ચાલક બાઇક ઉપર 10 ફૂટ લંબાઈનો લોખંડનો પાઇપ લઈને જતો હોય તેને પાઇપ ક્યાંથી લાવ્યો તેમ પૂછતા સંતોષકારક જવાબ ન આપી શક્યો. પોલીસે બાઇક ચાલક મૂળ નવા ગામ કરારવેલનો રહીશ અને હાલ કાપોદ્રાના ઝકરિયા પાર્કમાં રહેતા જુનેદ સબ્બીર બેલેમની શંકાના આધારે અટકાયત કરી તેની પાસેથી ₹15,000ની બાઇક, 600નો લોખંડનો પાઇપ મળી 15,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના ગડકોલ ગામે 2 વર્ષ પહેલા ચોરી થયેલા મોબાઈલ ફોનને ચોરને સાબરકાંઠાથી પોલીસે દબોચી લીધો હતો. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના ગડખોલ ખાતે થયેલ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમો હાલ સાબરકાંઠા આવેલ લાંબડિયા ગામમાં હાજર છે. જેથી એલસીબીની એક ટીમ સાબરકાંઠા ખાતે પહોંચી ગયા અને 2 ઇસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે પૂછપરછમાં બંનેએ કબૂલ્યું કે 2.5 મહિના અગાઉ આરોપી જગદીશ તરાલ તેના શેઠ અવિનાશ પ્રજાપતિના ખેતરમાં હાજર રહ્યો હતો. ત્યારે અવિનાશે તેને ફોન આપ્યો અને કહ્યું હતું કે આ ફોન ચોરીનો છે ને કન્ડિશનમાં પણ સારો છે, તારે જોઈએ તો હું વેચાણથી આપી દઈશ. આમ જગદીશ પાસે કોઈ મોબાઈલ ફોન ન હોય, જેથી તેને આ મોબાઈલ અવિનાશ પાસેથી ₹2,000 આપીને વેચાણથી લીધો. પોલીસે આરોપી જગદીશ તરાલ તેમજ અવિનાશ પ્રજાપતિની અટકાયત કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનથી ગોળી રોડ સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરીને લઈને વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનની ગોદી રોડ લઈ એલ્યુમિનિયમની ફેક્ટરી સુધીના 8 મીટર પહોળા અને 800 મીટર લાંબા આરસીસીના નવા રસ્તો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં કાર્તિક સ્વામી મંદિરથી ભૃગુઋષિ બીચ સુધીની કામગીરી થશે, જેને લઈને વાહનોને ડાયવર્ઝન અપાયું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ભૃગુઋષિથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીના માર્ગની કામગીરી હાથ ધરાશે. રેલવે ગોદી ભૃગુઋષિ બ્રિજની નીચેની રેલવે સ્ટેશન તરફ જતો રેલવે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર બંધ કરાવી ડાયવર્ઝન આપવા બાબતે મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલિકા ભરૂચે જાહેરનામું પ્રસિદ્ધ કરવા રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીના ગોદી રોડને આરસીસી રોડ બનાવવાની કવાયત શરૂ કરી છે. 8 મીટર પહોળા અને 800 મીટર લાંબા આરસીસી રોડની કામગીરીને લઈને ટ્રાફિકનો પ્રશ્ન સર્જાવાની શક્યતા છે, જેથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષક ભરૂચે હકારાત્મક અભિપ્રાય આપેલ છે. નગરપાલિકા દ્વારા 2 તબક્કામાં આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેના ભાગરૂપે પહેલા કાર્તિક સ્વામી મંદિરથી ભૃગુઋષિ બ્રિજ સુધીની કામગીરી શરૂ થશે, જેના માટે વાહન વ્યવહાર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે વાહન વ્યવહાર ભૃગુઋષિ બ્રિજની નીચેથી રેલવે સ્ટેશન તરફ જતો રેલવે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીનો રસ્તો પ્રતિબંધિત કરાયો છે. જ્યારે ડાયવર્ઝન રૂટ નંદીલાવથી ભૃગુઋષિ બ્રિજ સર્વિસ રોડ થઈ શક્તિનાથ સર્કલ સુધી અને શક્તિનાથ સર્કલ ભૃગુઋષિ બ્રિજ સર્વિસ રોડ થઈ નંદીલાવ તરફ જઈ શકાશે. જ્યારે શક્તિનાથ સર્કલથી ગીતા પાર્ક, હિતેશનગર, ફલશ્રુતિનગર થઈ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ સુધી અને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલથી ફલશ્રુતિનગર, હિતેશનગર, ગીતા પાર્ક સોસાયટી થઈ શક્તિનાથ સર્કલ સુધી જઈ શકાશે. એનઆર ધાંધલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) અન્વયે
મંત્રાલયે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી તારીખ 20/11/25 ના 24 કલાક સુધી રેલવે સ્ટેશન તરફ જતો રેલવે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેના રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમના ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. હાંસોટના કુડાદરા ગામે સ્વસ્થ નારી સશક્ત પરિવારના અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનો અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજનભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા, મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષા દૂધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના લાભાર્થીઓને ન્યુટ્રિશન કીટ, આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને પીએમ જય કાર્ડ તેમજ પીએનસી બેન બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજરોજ કુડાદરા પીએસસી સીએસસી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને 4 દિવસ પહેલાં ગોરખોડ સીએસસીમાં આ કેમ્પ રાખવામાં આવ્યો. તેમાં 1040 જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો. આજે પણ અહીંયા કુડાદરા ખાતે વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માટેના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય, પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે, એને અન્ય બીમારીઓ હોય છે, પરંતુ ખબર પડતી નથી. એને કારણે આપણે પણ આમનામ ફરતા હોઈએ છીએ, આપણને અનેક રોગો પછી આવતા હોય. ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ટ્રીટમેન્ટ પણ કરાવી શકીએ છીએ, ત્યારે આ મેગા કેમ્પમાં 100 લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો 100 લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.
આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.